રાજકોટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેએ નિવેદનમાં જણાવ્યું, અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 15 જેટલી ગરબા આયોજકોની અરજી મળી છે। જો તમામ વસ્તુઓ યોગ્ય હશે તો તેમને મંજૂરી આપવામાં આવશે। રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગરબાની મંજૂરી આપવામાં આવશે। જે લોકોએ અરજી કરી છે, જો તેમના તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તેમને ફાયર એનઓસી લેવાની જરૂર પડતી નથી। રાજકોટ ફાયર વિભાગમાં કર્મચારીની ઘટ છે। એક દિવસના સમયગાળા માટે પણ નવરાત્રીનું આયોજન કરનારા આયોજકોને મંજૂરી ફરજિયાતપણે લેવી પડશે। એ પ્રમાણે આપણે ડિક્લેરેશન જ આપવાના છે અને ડિક્લેરેશન એમાં બધું જે ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે એ બધી ડિટેલ એમાં લખેલી છે કે અમુક અંતરે એબીસી ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર, CO2 ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર, પછી રેતીની ડોલ અને પાણીના બેરલ એ સરકારની ગાઈડલાઈન પ્રમાણેના જે નિયમો છે એ પ્રમાણે દરેક જગ્યાએ તેઓ આ જે આયોજક છે એ બધાને રાખવા માટે એમાં